તો હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં? તો આપણે આવી ગયા છે કારકામાના મંદિરે. તો તમે જોઈ શકો છો, એ દેખાય છે કારકામાનું મંદિર. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. તો તમે જોઈ શકો છો, આ મંદિર છે, આ બધી સુવિધાઓ છે એની. તો ચાલો દર્શન કરી લઈએ. તો જેને પણ કારકામાનું મંદિર સારું લાગ્યું હોય, કમેન્ટમાં જય કારકામા લખવાનું ના ભૂલતા. તો ચાલો આપણે બીજું પણ દર્શન કરી લઈએ. તો તમે જોઈ શકો છો, અહીંયા બધી સુવિધાઓ છે. દર વર્ષે અહીંયા મેળો ભરાય છે. તો અહીંયા બાજુમાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તો તમે જોઈ શકો છો, કેટલું પ્યારું મંદિર છે. અહીંયા ઉપર ગૌ માતાની મૂર્તિ છે. તો આ મંદિર આબિયાણાના રોડ ઉપર આવેલું છે, બનાસ નદીના બાજુમાં. તો તમે જોઈ શકો છો. તો ચાલો આપણે હવે જવાનું છે રાધનપુર ખરીદી કરવા. તો તમને પણ બતાવીશું. તો ચાલો હવે રાધનપુર નથી જવાનું. તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંનો ગેટ છે અને અમે જઈ રહીશું હવે રાધનપુર. તો અમે જઈ રહીએ છીએ, હવે બાઇકમાં બેસી ગયા છીએ. તો તમે જોઈ શકો છો, આપણે આવી ગયા છે રાધનપુરમાં. આ છે રાધનપુરની બજાર. તો ચાલો આપણે જવાનું છે બજારની અંદર. તો મિત્રો આપણે આવી ગયા છે બજારની અંદર. આ રાધનપુરની બજાર છે. તમે જોઈ શકો છો, જે પણ આ વિડીયો જોતા હોય, લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો, આ દુકાન છે રાધનપુરની. તો આપણે આમાં ખરીદી કરવાની છે. આજે કાલ પૂનમ છે, એટલા માટે આજે આપણે આવ્યા હતા ભજાવી લેવા. તો ચલો આપણે ભજાવી દઈએ. તો તમે જોઈ શકો છો, લઈ લે નહીં. બસ. તો અમે દરેક વસ્તુ આ દુકાનથી જ લઈએ છીએ. કોઈ પણ વસ્તુ હોય અહીંયાથી જ લઈએ છીએ. તો તમે જોઈ શકો છો, આ જોગમાની ભજીયા છે, જો આપણે લેવાની છે. તો જે પણ વસ્તુ આપણે જોઈએ છે, અહીંયા બધું મળી રહે છે માતાજીની. તો તમે જોઈ શકો છો, આ ગોગા મહારાજની ધજા છે. મોડું દેખાતું ને મસ્ત સરસ છે. અહીં લઈ લો.
તો અહીં પૂજાપાની વસ્તુ બધી મળી રહી છે. અહીં મૂર્તિઓ, તો અહીંયા નાનાથી લઈને મોટા ફોટા મળી રહેશે. તો તમે જોઈ શકો છો ધજાઓ અને ફોટાઓ. આ ધજાયું છે આ બાજુ, અને આ બાજુ માળાઓ છે અને હાર છે. તો તમારે જે પણ જોઈએ બધું મળી રહેશે. અગરબત્તી. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું